હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે મમ્મી બનાવે છે રોટલી. અડદની દાળ એમ કેરી કાપી નાખી છે. જોઈ લેવે. અડદની દાળ મારા માટે અઘરી વસ્તુ છે. રેડી બેસ્ટ કામ કર્યું છે તમે. આમાં લીંબુ નાખવાનું છે. હાલો આપણે લીંબુ નાખી દઈએ. અડધું નાખી દો ને કે બે નાખી દો? ભાતનું કામ આપણને બહુ ગમે. ભાત હોય ને વઘારેલા આવી રીતે સરસ લે. અને અમે ખાવી છે રાજાપુરી. એટલી બધી પાકવા મળી મમ્મી? આ તો જલ્દી પાકવા મળી. અને આ છે અડદની દાળ. એ જ પાકવા મળી ને. કેમાંથી એક લીધી? એમાંથી. હા હરીશ. ચાલો અડદની દાળ. પેલા રોટલી બની લે નિરાય ત્યારે જમી લઈએ. બરાબર ને? ફ્રીજમાં એટલું બધું પડ્યું છે. હવે આ ખોખા કેના ભેરા છે અલગ અલગ? મરચીના, આદુના છે. નથી ગયું? લ્યો ઓકે. આવી જાવ મૂકવા. લ્યો ને બપોર હું લેતો જાઉં. કયું હાથનું છે? કેટલું છે? હું નરસદ બે હોય ને પાસે. અત્યારે કેમ પપ્પા તમે આ ટકામ કેમ બાળ વળો છે? અત્યારે કાન ઉડી ભાઈ એનો નો વિડીયો ઉતારવો પડે પપ્પા. કા સાહેબ નવું જોઈએ બતાવજો બધા. હાલો જમવા લઈ જઈ. છાશ તો પેઢી છે. અહીં બહુ ઓલી બોઘડીમાં તો છે. દાળ ખાવી છે તો ને દાળ ખાવી એટલે આ ખાવાની જોઈએ ને તો નાખું. એટલે મમ્મી તો કે ખાવું કા કેરી ને એવું ખાવાનું. કેરી દાળ તો જોઈશે જ ને, નકર તો કેમ હાલ છે. હાલો નાખી દો. ગાઈસ પપ્પાએ આ કપડું નાખ્યું છે. આને લઈ લો અને આ છે ઓલા પગલું છે ને એ મૂકી દો. મૂકજો. ચાલો હવે આપણે નીકળી. હાલો સાહેબ નગર ગાડી ગરમ થઈ જાય. તડકો જેટલો છે 0.5માં તડકો હોય ને એટલે બહુ મતલબ પ્રકાશ સરખો હોય ને બહુ મસ્ત વ્યૂ આવે. ચલાવો બીજું શું ત્યારે. ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઓફિસ તરફ. અહીંયા થઈ ગયું ને હવે આપણે આ બધું થઈ ગયું ને સારું. પાવર બધું અંદર આવતો રહી. હા એટલામાં બીજે કે માથાકૂટ ને આ બધું નીકળી જાય. આ બધું આ ઉપર જાય કે ઘમાસાણ છે ને અંડરગ્રાઉન્ડ કરી નાખે. ઓલા બે બધું બ્લોક છે ને બ્લોક કાઢીને પછી ફિટ કરી દે ને પછી કરી નાખે. હા એટલે સારા મારું કામ. આજના બ્લોગ માટે એટલું જ. મળીએ છીએ આવતીકાલે. આઈ હોપ કે તમને મજા આવી છે બ્લોગમાં. એન્જોય ધીસ બ્લોગ. બાય બાય.